નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનના 3.5 લાખના સોનાના દાગીના, રોકડ સહિતના લેડીઝ પર્સ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે વડોદરા ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ, ગુજરાત રાજ્ય અમદાવાદ તથા પોલીસ અધિક્ષક શ્રી સરોજ કુમાર સાહેબને દ્વારા રેલવે પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે વણશોધાયેલા ગુના ડિટેક્ટ કરવા તેમજ ગુનાઓ બનતા અટકાવવા અંગે ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવેલ. જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર ટીવી પટેલ એલસીબી વડોદરાએ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ એલસીબી વડોદરાના કર્મચારીઓએ તપાસ કાર્યવાહી કરેલી હતી. આ દરમિયાન એલસીબીના હેડ કોન્સ્ટેબલ ઇમરાનભાઈને બાતમી મળેલ કે અગાઉ અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનના ટ્રેનના એસી કોચમાંથી સોનાના દાગીના, રોકડ સાથેના કુલ રૂપિયા 3,50,000ની મત્તાના લેડીઝ પર્સની ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી દિલ્હીથી વડોદરા ચોરીઓના ગુનાઓ આચરવાના ઈરાદે આવેલ છે. જે બાતમી હકીકતના આધારે વડોદરા રેલવે સ્ટેશન ખાતે ખાનગી રાહે વોચ કરી આરોપી નામે રાજેન્દ્રસિંહ રાજપૂત રહે પાનીપત, હરિયાણા વાળાને ઝડપી પાડી સદર ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશન ખાતે આરોપીનો કબજો સોંપવા અંગેની તજવીજ હાથ ધરેલ છે. સદર કામગીરી કરનાર અધિકારીઓ કર્મચારીઓમાં સુંદર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટીવી પટેલ નાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ એલસીબી વડોદરા સ્ટાફના એએસઆઈ રાકેશ જગન્નાથ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ઇમરાનભાઈ ઇકબલભાઈ નાઓએ ટીમ વર્કથી કરેલ છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. Subscribe now and press the bell icon. Never miss an update.